મોટા હમણાં શું હાલે છે? હમણાં બે જ વસ્તુ હાલે છે કે માણસો ફોન કરી કરીને મને ફરિયાદ કરે છે કે હમણાં તમે બહુ રસોઈ બનાવોમાં, કારણ કે આ જે હાયલા આવે છે ને એનું આ પેટ, જે મને માણસો ફરિયાદ કરે છે કે તમે હવે એને બહુ ખવડાવોમાં જાડા બહુ થઈ ગયા છે. અને મને નવા વર્ષે બધાય શુભકામનાઓ આપી હતી, ધન વધે, સંપત્તિ વધે, એવું બધું વધે, પણ માર ખાલી પેટ જ વધ્યું. બીજું કાંઈ વધ્યું હા, ધન સંપત્તિ વધે ને એવું આવ્યું હતું, પણ સાહેબનું પેટ જ ખાલી વધ્યું. તો અહીંયા ઘણાની ફરિયાદો ફોનમાં હોય છે કે હવે તમે રસોઈ બનાવવાનું બંધ કરો, આ કે પેટ વધતું જાય છે. પણ મારો જીવ જ એવો રહ્યો, મને ખુદને સારું સારું ભાવતું હોય તો એ બિચારા મારા ઓલા એ તો ખાવાના જ છે. એટલે આજે છે રવિવાર અને આજે નાસ્તામાં 1 કલાકથી બધું હાલે છે. એક માટે ફ્રાઈડ ઈડલી બને છે સવારનો નાસ્તો, એક માટે ઢોકળા બને છે, રાજકોટની ચટણી બની છે અને વિથ ચા છે. એટલે રવિવાર જ અમે ખાવાથી જ સ્ટાર્ટ કરીએ છીએ. બીજું એક એ કહેવાનું હતું કે ફોન કરીને ઘણા લોકો કહે છે કે ભાઈ તમે તો હમણાં સરસ વિડીયો બનાવીને મૂકો છો, તો મારે બધાને સામૂહિક ઓલ થેન્ક યુ કહેવાનું થાય છે. કારણ કે મારી ઓલી રીલની જેમ અરે જીગરા ચાહીએ, જીગરા ચાહીએ, જીગરા ચાહીએ જીગરા, એમ જીગરે હલવું જોઈએ ને કોકને કે સારું કહેતા કે ના ના તમે સારું બનાવો છો, કંઈક સારા વિડીયો બનાવો છો. કારણ કે ઘણા એને તો એટલું બોલવામાં તે ફીણા આવી જતા હોય કે કોકને કેમ એમ કહી દેવું કે તમે સારું બનાવો છો. એટલે થેન્ક્સ ટુ ઓલ કે જે લોકોને મારી ચેનલ, મારા વિડીયો જોવા ગમે છે. બાકી તો દુનિયામાં સાહેબની સ્ટોરીની જેમ કે દુનિયામાં 700 કરોડ લોકો છે, એમાંથી 4-5 ને આપણે ન ગમતા હોય તો કાંઈ વાંધો નહીં. એને ઢોકળા અને ઈડલી છે એ મેં બેયનો સરખો શેપ આપ્યો હતો, એટલે ઈડલી સ્ટેન્ડમાં નાખી દીધા હતા અને હવે ચા અને ઢોકળા વઘારી અને નાસ્તો કરી લીધો છે. હાલો, સારું, તો અમે જઈ રહ્યા છીએ બજારમાં ખિસ્સું ખાલી કરાવવા માટે. થોડોક વજન વધી ગયો તો ને એટલે થોડોક વજન ઓછો થાય, એના માટે સાહેબને હું બજારમાં લઈ જાઉં છું. એનો હમણાં બહુ વજન વધી ગયો છે, મેં થોડોક ઈ બાને હળવો થાય. ભલે ખિસ્સામાંથી થોડુંક હળવું થાય તો વજન એ થોડોક ઓછો લાગે ને એમ. એટલે રાત્રે જમીને જ ફ્રી થયા એટલે તરત કંઈક ઢોલકા વાગતો એવો અવાજ શરૂ થયો, એટલે છોકરાઓ દોડીને બધા બહાર જોયું તો કઠપુતળીવાળા ભાઈ આવ્યા હતા. આ જે ભાઈ છે એ લગભગ અમારા ઘરની આજુબાજુમાં વરસમાં 2-3 વાર આવે છે અને આવી રીતે સાયકલ ઉપર થોડોક પડદા ને એવું રાખી અને કઠપુતળીનો શો બતાવે છે. અને આ જે કઠપુતળી છે એ હવે લગભગ લુપ્ત થતી જાય છે, ક્યાંય જોવા નથી મળતી. પણ છોકરાઓ છે એને પહેલાંના જમાનામાં માણસો કેવી રીતે આનંદ મેળવતા એનો એ આપણને એક ડેમો આપે છે કે પહેલાંના માણસો આવી રીતે બધા મજા કરતા એમ, કઠપુતળી ને એવું બધું જોઈને. અને આજે મોબાઈલ અને ટીવીના જમાનામાં પણ છોકરાઓ જ્યારે કઠપુતળીનું નામ પડે ને એટલે દોડીને બહાર નીકળે છે. અને અમારી આજુબાજુવાળા છોકરાઓને તો હવે આ કઠપુતળીવાળા ભાઈના જે કેરેક્ટર છે ને એ બધા મોઢે થઈ ગયા છે. ક્રિશ કે મમ્મી હવે એ કે હવેથી કે કોના પછી કયું કેરેક્ટર આવશે ને એ કે એ અમને તો યાદ રહી ગયું છે કે બાદશાહ આવશે ને કે પઠાણ આવશે ને માધુરી ને કેટરીના. પણ એમ કે છોકરાઓને મજા આવે અને આ ભાઈને તે થોડાક 5-10 રૂપિયા વેપાર થઈ જાય છે. તો અહીંયા રાત્રે કઠપુતળીનો શો જોઈ અને અમે અમારા રવિવારનું દિવસ છે એ પૂર્ણ થાય છે. અને જેના ઘર પાસે આવી કઠપુતળી આવતી હોય છે એ કમેન્ટ કરજો.
વિડીયો ગમતો હોય તો શેર કરજો અને લાઈક પણ કરી શકાય છે. તો ગુડ નાઇટ અને શુભરાત્રિ.